होगी नहीं काल्पनिक के धनकथा नवलकथा ની કોઈ સાંભળેલી વાતોથી નહીં પણ જાતે પોતે નક્કી કરવાનું છે। અને આ અવસરે જે માનવ શરીર જે મોંઘું કહેવાય એ મોંઘું કિંમતી શરીર આપણને મળ્યું છે તો એનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ અને કદાચ પાટો ન ચડતો હોય तो यो पाटो चढ़ाया पे लोहर पासे आपणे जवू पड़े तो दिशा बतावे दिशा तरफ आपणे चालू पड़े पण कड़ीकाळ कळयुग छे घणा संतोए वात करे छे के साधुनी क्षण अने अनाजनो कण बगाड़वो नहीं। तो खरेखर साधुनी क्षण એટલે સમય એ કેટલો કિંમતી કહેવાય અને અનાજનો દાણો જેને કણ કહેવામાં આવે એ પણ બગાડવાનું નહીં તે પણ કિંમતી છે કે આપણે દરેકને જેને ભૂખ લાગે ને એને ખબર પડે કે ભાઈ અનાજની શું કિંમત છે અને જો ટાઈમે ના મળે તો આપણે ભલે કમ્પ્લીટ મોસ્ટ ઓફમાં કહીએ બધા કેમ છો મજામાં એમ કહીએ પણ અંદર એટલે ઘણા વડીલોએ એવું કહ્યું છે મનનો મામલો જાણે મેકલી શું જાણે આમ बाहरी दुनिया की बातों मई वालों जो जानी सके बाहर नहीं जानी सके बाहर तो एक बीजा पर आदर सुधी एक बीजा ना गोदा गोदी चढ़ता उतना हरफेन के बाकी दुनिया छोटी है આપણે છોટીએ છીએ પણ કોઈ મહાપુરુષ આપણે જીવનમાં આવા સમયમાં જ્યારે મળે અને એ મહાપુરુષના અનુભવી અને એમની ગમ આપણે માણવાની કોઈ અવસર સાંપડે ત્યારે ખરેખર એની રીતભાત આપણને સમજણ પડે। ઘણી વાર અમારા સમયમાં અમે ખાખરના પાંદડા બનાવીને લગ્ન કરાવ્યું ઢીંગલા ઢીંગલીની રમત જેવું અને આણું બોલાવ્યું પણ એનો વંશવેલો વધ્યો નહીં। એનો વંશવેલો વધારવા માટે સાચું લગ્ન કરવું પડે। તો એ સમય પહેલાં નાના છોકરા હતા એટલે ઢીંગલા ઢીંગલીની રમત રમ્યા અને હવે પછી उमर लायक थे એટલે આપણને કેવું ના પડે મારે પરણવું છે કે પરણાવું એમ સમય આવે બધું થઈ જાય પણ એની પાસે મા બાપ જવાબદારીમાંથી છટકી જાય અને પછી આપણા સિરે એનો ડબલ વ્યવહાર આવી જાય તારે સમજણ પડે કે જવાબદારી વસ્તુ શું છે। આપણે માલિકે આ શરીર તો આપી દીધું બધા શરીરો કરતા અમૂલ્ય શરીર તો આપી દીધું છે પણ આપણે પોતાની જવાબદારી પર નથી तो अनेक प्रकार की यातनाओं अपने भोगवी पड़े छे। धर्म संप्रदाय की जયારે વાતો કરીએ તો કોઈ ને કોઈ બોલગાડ માં આપણે બંધન માં જ નાખી દે એવો બોજો ઉપર એવો મોટો મૂકી દે કે આપણે છડવા લાંબા ના લઈએ એટલે ખરેખર વિકાપરના ગુરુવારના હાથમાં આપણે રેંગણા બટાકાનો ભાવ વધારો હોય તો ભોગંબાને નહીં વાળી જઈ આવવાનું ક્યાંય પૂછી લેવાય कि अब क्या રીંગણા બટાકાનો ભાવ શું છે અને ત્યાં ના મળે તો ગોધરા જેવા શહેરમાં ગોડાઉનો હોય મોટા મોટા એટલે વખાવો કહેવાય ત્યાં જઈ આવવાનું ત્યાં જથ્થાબંધનો શું ભાવ છે આપણને ક્યાં ફરક પડે જ્યાં ફરક પડતો હોય ત્યાં આપણે જોડાઈ જવું અને આપણો સમય કાઢી લેવો એમ આ એક આપણે એવું છે કે નાહકના કર્મકાંડોમાં રીત ભાતોમાં તમામ યાદીવાદી યુગાદીમાં એમાંથી મુક્ત થવાનું મારા શરીરે આવ્યું પછી આપણે ચિત્રેલા ભગવાનોમાં મૂર્તિઓમાં આપણે અટવાઈ દે મંદિર મસ્જિદમાં અનેક યાદી ઉપાધિમાં આપણે અટવાઈ દે તો ખરેખર દેવોનેથી પણ દુર્લભ એવું માનવ શરીરને આપણને મળ્યું હોય તો એની કદર કેટલી આપણી પાસે તમે જો માલિક આ બધું આપણને મફત આપ્યું ને એટલે આપણે કદર થતી નહીં। આ ચોમાસું હમણાં તમે આ વરસાદ જો ના પડ્યો હોય તો તમારા ઘોડા થાય આમાં કંઈ થારી ના થાય એને પણ ટાઈમ વરસાદ જોઈએ તો એ આપણે ચિંતા એટલી નહીં કે માલિકને પણ ચિંતા કારણ કે રચના એની છે તો આ આપણું કશું નથી આ રચના કોની છે તો એ તરફ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ। अपनी दृष्टि की तो क्या अपने घना वडीलो એવું કે ઊંડી દોડ કઈ ઊંડી કે ઝાડ ઊંડી
આપણી દ્રષ્ટિ ક્યાં સુધી છે? આપણે નથી જાણતા, એ આપણું મન જાણે છે. મન નથી જાણતું, એ સદગુરુ મહારાજ જણાવે આપણને. આપણે નથી જાણતા, એ મન જાણે છે. અને મન નથી જાણતું, એ મહાપુરુષ જણાવે. હવે જો મન નથી જાણતું, એ મહાપુરુષ ના જણાવે તો એની પાસે જવાય? હા, એના રસ્તા હોય. એની પાસે જેટલી પૂંજી લઈને બેઠા હોય એટલું તમને આપે. એની પાસે આપણે આગળ અભ્યાસ બીકોમ બીએડ કરવું હોય, ગ્રેજ્યુએટ થવું હોય તો આપણને ત્યાં ના મેળ પડે, તો પછી આપણે એક કોલેજ શોધવી પડે જે પરિપૂર્ણ પાઠ ભણાવતા હોય. આ માનવ શરીરે આવ્યા પછી આપણને ખરેખર આપણી કદર પોતાને થવી જોઈએ. આપણે દરેક સંપ્રદાયમાં, દરેક ધર્મમાં આપણે એક હિન્દુ ધર્મના આપણે નજીકમાં છીએ એટલે આપણે કહીએ કે ભાઈ હિન્દુ ધર્મ માનીએ છીએ, આપણે એવું કહીએ નજીક છે એટલે, કારણ કે એનું મળતું જોડતું બી હરકું જ આવે આપણે. એટલે આપણને કોઈ એવું નહીં કે આદિવાસી પેલા હિન્દુ એવું કશું નહીં, કારણ કે બધું હરકું જ આવે. અહીંયા શિમોડી કરે આપણે શિમોડી કરીએ, અહીંયા કશું એવું કરે છે આપણે ગોદર દેવ પૂજીએ, એ પાણી ભરલાવે આપણે પાણી ભરલાવે, બધું સેમ જ આવે. અને હમણાં તો સ્વાતંત્ર્યથી માંડીને તમામ રીતો એવી થઈ ગઈ કે આપણે અહીંયા કાઢી ના શકે બહાર. એટલે આપણે નજીક હિન્દુ ધર્મમાં ખ્રિસ્તીમાં નથી નજીક, મુસલમાનમાં પણ નથી નજીક. એવા પારસી, જૈનો, આવા ઘણા જે ધર્મો છે એની નજીક નથી આપણે, એટલે એની માળખું આપણને ખબર નથી. પણ આ એક ધર્મ મહાપુરુષ આ ધરતી પર આવ્યા, મને નથી વળેલો ખબર. આપણે સમાજની રીત પ્રમાણે, જાતિ પ્રમાણે અનેક યોનિમાં ફરતા ફરતા આ શરીર આવ્યા તો આ સમાજમાં આવ્યા પછી આમાં ઘણી બધી ભાંજગડો હતી. આ સાકલું આ પહેર્યું છે એનાથી ના મેળ પડે, પછી બહાડીથી ના મેળ પડે, લીમડા દોરું, એમાંથી આટલે સુધી પહોંચ્યા. કેવો તાત્પર્ય? એ કંઈ ખોટું નથી, કશું ના હોય તો એ પણ સાચું છે. એના માટે આપણને માસ્ટર સ્લેટ આમ એકડો ઘૂંટવા માટે નાની એમથી 5 રૂપિયાની 2 રૂપિયાની સ્લેટ હતી અને એ એકડો એમાંથી ઘૂંટ્યા. એટલે એ સ્લેટ ને એ એકડા કરવા માટે એ સ્લેટ ભલે 2 રૂપિયાની હતી પણ તે સમયમાં એ સાચું હતું. હવે હું એ 2 રૂપિયાની સ્લેટ લઈને બેસું તમે મને એવું કહેવાના, ગાંડા કહેવાના ને આવ્યો હમણાં એકડા ઘૂંટવા બે એવું કહેવાના. તો તે સમયે એકડા ઘૂંટી લીધા આપણને. એટલે આ તમામ માળખું આપણે અનુભવી લીધું. બળવાઓથી, ગુરુઓનીથી, ભગવતોથી, પાછા દાદાઓના ઘોડલા હોય એનામાંથી, મંદિરોમાંથી, મેળીમાંથી, તમામ જગ્યાએથી કર્મકાંડમાંથી આપણે પસાર થયા છે. એટલે એટલું તમને કહેવામાં આવ્યો છું કે આપણે ગમે તે સંપ્રદાયને માનતા હોય, ગમે તે ભગવાનને માનતા હોય, આપણે એને પૂછી લેવાનું કે આ એ ઘડ્યું છે, આ જે બનાવ્યું છે એનું છે, આ જે લઈએ છીએ ભોગવીએ છીએ, આ બધું ઈંટો માટીનું બધું ચડાયું છે એ એનું છે ઉત્પત્તિ. આપણે એટલું પૂછાય કે નહીં પૂછાય? કે આખો મન કરીએ કરવાનો આપણે મારું સારું કરજે, મારું સારું કરજે. આપણે એ જિજ્ઞાસા જગાડવા માટે માણસ કૂતરાને, ઘેટાને, બિલાડાને, કે જીવડા છે હમણાં અહીંયા આવતું હતું જીવડું પેલું આ મારા જેવું કહ્યું ભાઈ એ કંઈક રગડાઈ જાય ને ફોલા પાડી દે અને ખરેખર એ ફોલા પાડી દે. એ જીવડાનો હું પારખી છે અહીંયા કે એ જીવડો આવે એટલે ફોલા પાડી દે. હવે એ જીવડામાં પણ કેટલી શક્તિ છે, ફોલાઓ પાડી દે આપણને. તો જીવડા કરતા બેતર કહેવાય ને, ખરાબ કહેવાય ને, નકામો કહેવાય ને આ માનવ શરીર. પેલું ખાલી આ જીવ જતું રહે તો ગુમડું કરી નાખે. તો એ રાત દિવસ એની સાથે છે, એ આત્મા સાથે છે, તો એનો કોઈ કશું ઉપયોગ જ નહીં. તો ખરેખર માનવ શરીર શા માટે મળ્યું છે? અને તમે જુઓ એને કે કબીર સાહેબની વાતોમાં એવું કહ્યું ગગન મંડળ બધી બીજ કરીને નારી પુરુષ મત આ નર નારી મળીને આ મંદિર બનાવ્યું, આખો ઉપજાયો આખો બંધ નિરંજન શક્તિનો મેળાવો કીધું તમે. આ જીવિત વાત નથી એટલે નર નારીનું જોડું મૂક્યું છે. આપણે એકલાથી કશું થાય નહીં, બેનોથી પણ એકલાથી થવાનું નથી. માલિકની રચના તો તમે જુઓ કેવું સજોડું કર્યું છે.
धर्मपत्नी એવું નામ આપે અને ધર્મપત્ની તરીકે આપણે નો પતિ તરીકેની આપણી શું ફરજ હોય અને બહેનોને પત્ની તરીકે પતિ તરીકે શું ફરજ હોય એ જવાબદારી કહેવાય એ ફરજો કહેવાય તો ધર્મ કહેતા એ પણ ફરજ જ છે હિન્દુ ધર્મ કે મુસ્લિમ ખ્રિસ્તી ધર્મ કહેતા ફરજ હિન્દુઓની શું ફરજ મુસલમાનની શું ફરજ આપણી માનવ તરીકેની શું ફરજ જો આ લક્ષ્ય ગમે તે સંપ્રદાયમાં જે તે ધર્મમાં અટવાયેલા હોય પણ માનવતા પર આવો આ શરીર પર આવો આપણે કેટલાક સંસ્થાને મૂકી આવ્યા છીએ એમાંથી કોઈ ભટુથી પાછું આવ્યું છે કેવા કોઈ આવ્યું કેવું તારું દેવું પીપેલું દેવું બાકી હતું એ પૂરું થયું તું ખાય છે કે નહીં ખાતો તું મેં તને આવી ગયો હાજર નહીં હાજર કોઈ કેવા આવે છે કારણ કે જે ઘાટ હતો એ ઘાટ હા અઘાટી છે પણ એવું કહ્યું ધમ ચેતનથી દિયા બંધાણે અઘાટી રહ્યો તારી પાસ કર્મથી ન્યારો એની કરો ને તપાસ આ કર્મથી જે ન્યારો છે એ કર્મમાં આવતો નથી તો કર્મ કોણ ચોટે કર્મ નથી આવતો પછી આપણે ધારે કરી લઈએ કારણ કે આપણે ચોટવાનું નથી કશું પણ ચોટે છે એ કોને એ વિચારવામાં આપણે આ જે વાત છે એને ગુરુગમ કહેવામાં આવે આ ગામે પછી ગમાણી ગમ માણવાની છે આપણે બધા મળી એવું નથી કહેતું કે મને માઇક આવી ગયું આખી રાત બોલું આપણે બધાને ગમ માણવાની છે અત્યાર સુધી કોઈનો ઝઘડો થયો હોય અને આપણને કાળ આવ્યો હોય એ સામેવાળો ખરાબ જ કામ કરતો હોય એટલે આપણને ના રહેવાય એટલે આપણે ત્યાં ગમે તે આવેશમાં આવીને આપણે ન બોલવાનું ન કરવાનું કરી લઈએ પણ કોઈ અનુભવી પુરુષે જઈ તો ગમ મારતો તું એમ કે નહીં તો આ અવસરમાં પણ આપણે ગમ મારવાની છે ગાંઠિયા ભરવાની છે એમ તમે આપણા ઉનાળામાં ઘેટો મગરો ચલાવવા આવે બધા કાઠીઓ વળતી એ ઘેટું જાય એટલે પેલો તો લાકડી ગોળો એટલો 200-300 ટોળો હોય તો એમાં ગોળો કેટલો હોય એક જ કે ઘેટો કેટલો 200-300 ઘેટો હોય અને ગોળો એક જ હોય આપણે તમને બે ભેંસો કદાચ બે ગાયો હોય અને બે ટપુકડો હોય તો બે ગોળા લેવું પડે આગળ નહીં પાછળ આટલામાં અને પેલો આખા ટોળામાં એક જ હોય આપણે આપણા ઘરનું છે તોય આપણને કંટ્રોલ નહીં પેલો 300-400 નો ટોળો હોય એ કંટ્રોલમાં થઈ જાય કઈ રીતના તેને ખબર જ છે કે એ ઘેડું જાય બીજું ઘેડું ત્યાં લઈને ચડવાનું છે અને પેલો ટ્રક કરે એની પાછળ જવાનું છે એને એ ઘેડા પણ ખબર છે કે મને સારી જગ્યાએ લઈ જાય છે તો આપણને આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ સંસારમાં ને આપણી કોમમાં કઈ ઓછા મહારાજો નથી ઘણા સંપ્રદાયો મહારાજો થઈ ગયા સ્વામિનારાયણમાં પણ ગયા કબીરમાં નિરાજમાં કેવલમાં પરણામીમાં અનેક સંપ્રદાયમાં મહારાજો થઈ ગયા છે તો આપણે દરેક બાબતમાં વિચાર કરી ચાલવાનું છે આ સંસારમાં આપણે એવું નહીં કહેતા આ સમય છે આપણો બધાનો અહીંયા જે બેસવાનો તમારો સમય અહીંયા બેસવાનો મારો સમય છે સમય પડના મોતી પડે પાકે આ સમય આપણો છે એટલે આપણે બેઠા છે તો હું પેલા સમયમાં કોઈ ના બેઠો હોય એને સાકીમાં કહ્યું રામ ગયો રાવણ ગયો તાકો ગયો પરિવાર ક નામે પુસ્તકની સપની જો સંસાર આપણે એવો બેઠા એ સપને જ્યાં સંસારમાં બેઠા છીએ સપનું દરેકને આવતું હોય કાર્મિક રાત તમને કહું કે અમારા ઘેરથી બહુ ઊંઘ પાડી તમે બધા સાચો છે મેં સાચું ખેતરમાં મેં ફેરો દઈને તૈયારીમાં આ ટોપડ કરે એટલે મેં સમજ્યું એટલે કોઈ બીવડાતું હોય ને એમ એટલી ઊંઘ પાડી મેં નક્કી આને કે આજે બીવડાયું છે એમ એને એવું કેવું સપનું આવ્યું મેં એવું સપનું કરતા કરતા મેં હોઈ ગયું અને મને એવું ઊંઘ પડાય પણ એક જ ઊંઘ પાડવા સાથે મેં જાગી ગયો એટલે મેં નથી કર્યું ખરેખર કોઈનું આપણે ઉપરાણું લેવાય નહીં એનું ઉપરાણું લીધું તો મારે દશા આપણે ઊંઘ પાડવાની આવી આ સપનું કહેવાય ઉઠ્યા જાગ્યા એટલે કશું નહીં એ બૂમો જતી રહી અને
તે જાગ્યો જે બીકને લીધે જે બૂમો પાડી ને એ કશું નતું કે કેમ તે જાગી ગયા અને હમણાં આપણે બેઠા છે ક્યાં સપને જેવા સંસારમાં અહીં રામ કૃષ્ણ કબીર જેવા મહાપુરુષો સહજાનંદ જેવા જેને સહજાનંદ ભગવાનની ઉપમા આપી રામકૃષ્ણને કરતા માલિકની ઉપમા આપી એવા મહાપુરુષો ધરતી પર આવ્યા જેને રામદેવજી અલગ ધણી કહેવામાં આવે 12 બીજના ધણી કહેવામાં આવે ભાતીજીને છત્રી કહેવામાં આવે એવા ધરતી પર હતા અને જે ફોટા દેખાય શરીર હશે પણ નથી ને હમણાં શરીર તો કેમ તો કે આવી સભામાં રામ અને કૃષ્ણ બીજા આયલા આવું કરતા હતા પણ તોય મેં પડ્યો नहीं। दास कबीरा भर भर पिया और पीवन किया राम रस ऐसा मेरा भाई जे कोई पीवे तो पर થઈ જાય આપણે તો એટલું થતપત કરવાનું છે કે એ રસ આપણને હાથ લાગી ગયો હોય અને જો લાગ્યો જ હોય ને તો ખરેખર આપણું બિયારણ જેમ તેમ વેડફાય નહીં। નીતિ બળ એવું બળ છે કે ધારે એ કરી શકે નીતિ બળ સાથે સંકલ્પ પણ તૈયાર કરવું પડે પણ એટલું સંકલ્પ પણ તમે તૈયાર કરો ને તો નીતિ બળ ના હોય તો શું કામ કરે તમારા સંકલ્પો ગમે એટલા મોટી બિલ્ડિંગ થઈ જાય થઈ કામ છે એટલી જાય મારું દુઃખ મટી જાય નહીં મળે તમારી નીતિ જ ના હોય તો કોઈ નહીં મળે એટલે કઈ નીતિ ધર્મને પાળજો કભી ના વાગે ખોટ જયરામ કે ના વાગે જમકી ચોટ આ બધું નીતિમાં આવેલું છે। ગુરુ મહારાજે કદાચ 5 વિષયની નીતિ બતાવી હોય પણ બાકીની નીતિઓ નડતી હોય તો આપણે નક્કી કરી ચાલવું પડે પણ વહેલા ઉઠવાનું એટલે વહેલા ઉઠવાનું જ આપણે બેરોને ઘણી નીતિ સાચી છે ઉપડા બોલે એટલે ઉઠી જવાનું 4 વાગે અને એની નીતિ કેવી આવે 4 વાગવાની તૈયારીમાં ટુકડો બોલે એ તો બધા આપણને ખબર છે જો પશુ હોય એનું નીતિ છોડતું એનો ટાઈમ છૂટતું નહીં અને બેનો પણ એ ટાઈમને આવકારી લે છે ઉઠી જ જાય છે ગમે તે એવું બે ગોદરો ઉડ્યો હોય તો ગમે તેવું હોય તો ઉઠીને જે સીધું દાદન પાણી ના કરવાનું સીધું ઘંટી બેસી જવાનું અને તો દાળ ઉગતા પહેલા એ ત્યાં પહોંચ્યો જાય કઈ કુએ આ વસ્તુ આપણે અજાણ નથી આ સારું છે વાંધો નહીં આટલું જોડો આપણે બીજા કોઈને ક્યાં સંભળાવવાનું આપણે સંભળાય કાને સુધી એટલું બહુ થઈ જાય અને સંભળાય પછી સમજવાનું છે આજે એટલે આ બહેનોએ પણ 4 વાગે ઉઠીને એમાંની કદાચ કોઈ બહેનો હશે 4 વાગે ઉઠવાવાળી બહેનો બાકીની જે ઉઠતી બહેનો નથી એને આપણે કશું નહીં કરતા એ બહેનો આપણા ઘરમાં આપણને પેદા કરી હોય કદાચ કોઈની માતા ના હોય મારી મા નથી એટલે મને ખબર છે કે આવી મારી બહેનો નથી પણ આપણે બીજી માતાના ઘર ભોગાઈએ છીએ આપણી માતાની કોઈ કદર નથી કેમ આપણે બીજું આ ચોટાડી દીધું છે બહારનું પણ કોઈ સમૃદ્ધ મહાપુરુષ મળે તો આ જીવતા ઘરની ભાળ બતાવે આ જીવતો હોય તો એ ઘરની ભાળ બતાવે તો એ સન્મુખે વ્યવહાર કહેવાય। સદગુરુ દલપતરામ મહારાજ આ ધરતી પર આવ્યા પછી જ્યારે એમની આરતી ઉતારી એટલે બધા હસવાનું કાઢે કે એમ જીવતા કઈ આરતી ઉતારતી છે એમ ફોટાની ઉતારવાની હોય આ બધા શું કરે ફોટાની જીવતાની કોઈ દાડની આરતી ઉતારવાની એમ આયા બસ આયા મામાની સેવા કરે ને પછી મરદ પાછળ પસંદ હોય એવું હું જે મોહની કરતા ને એની પાછળ જાય પણ ભલામણા વૈરાગી દેવો આવી જાય ઘરનું બધું ભૂલી જવાય કારણ કે એક દાડ છોડવાનું છે। આ ગુરુ મહારાજે मरना सब कोई कहे मरी न सके कोई एक बार जीता मरे तो फिर जन्म मरण करे ये રીત બતાવી દેવી એટલે એને એવી જ્ઞાન સાથે વૈરાગ્ય લાગે એટલે પાછળ નહીં આખી જિંદગી ઓગાળી નાખે ઘર બાજુ જોવે નહીં પણ ગુરુ મહારાજે બધી બાબતમાં શિક્ષણ આપ્યું બધી બાબતમાં કે ભાઈ તું તારી ધર્મ ઘર પ્રત્યે એની ફરજ ધર્મપત્નીની ફરજ છોકરા પ્રત્યેની ફરજ
અને સગાવાળાની, કુટુંબ પરિવાર, ગામ ફળિયાવાળાની ફરજ, એ તમામ ફરજો યાદ કરાવી. અને છેલ્લે છેલ્લે ધંધાની પણ ફરજો યાદ કરાવી કે તમારે જીવન જીવવા માટે કરતો જોઈએ ને ધંધો, તો ધંધો ન તો ઘણી બધી લાઈનો પણ આપી. એટલે દરેક બાબતમાંથી આપણે વંચિત ના કર્યા, નમલાયા મૂક્યા જ નહીં. દરેક બાબતમાં પાવર ફૂલ આપ્યો. એટલે તમે જોજો આપણાથી એક તો જાગતો, સૌપ્રથમ જેનાથી ઉત્પન્ન થયા એની બંગી ભરવાની, એને પગે લાગવાનું, કઈ ની મળે કઈ બતાવી એ પ્રમાણે. એટલે એનો આ પ્રતાપ છે. જ્ઞાનનો પ્રભાવ ક્યારે આપણને દેખાય તો કે આપણી પાસે જે નીતિ પણ હોય તો નીતિના સથવારે આ બધું આપણને જણાય. હમણાં આ માણસ કે કોઈ પણ આ હીરાભાઈ કે વલસીભાઈ જે તમને કોઈ થયું અને કદાચ કામ કરીને આપ્યું અને તમારું મટી ગયું અને મારી પાસે તમે આવો કે તમે મને પેલા ભાઈ આવું કરી આપ્યું, મટી ગયું, તમે આજે આવ્યા છો તો તમે કરી આવો. કદાચ મારામાં નીતિ પણ ના હોય, મેં કદાચ મજરી આટલા ચોખા મજરી આવ્યું તો નહીં મેળ પડે. કેમ? પેલા નીતિ છે, એ નીતિનો પ્રભાવ છે. એ નીતિના બળેથી સંકલ્પ સારા પેદા થયા અને એમને સંકલ્પ આ ભાઈને મટી જવું જોઈએ. આપણને એવું લાગે સંકલ્પ શું, પણ પેલા એવું કર્યું ભાઈ પેલા હીરાભાઈનું મટી જ જવું જોઈએ, એમ જે દુખતું હોય. એટલે અવશ્ય હીરાભાઈનું મટી જાય, કારણ કે મતદારની નીતિ હતી અને મનમાં સંકલ્પ હતો કે મટી જવું જોઈએ. કેવી ભાવના, મટી જવું જોઈએ. તો આપણે પોતે પોતાની ભાવના હોવી જોઈએ કે આપણા સંતો જાગૃત અવસ્થામાં આવીને સમજણરૂપી ભૂમિકા પર આવીને એક ગુરુ જ્ઞાનને આગળ વધાવીએ અને ખરેખર નીતિ બળથી એવા સંકલ્પો તૈયાર કરીએ કે આ ધરતી પર રામ, કૃષ્ણ, કબીર જેવા મહાપુરુષો આવ્યા અને પાછળથી હમર મરાઈ ગયો. એ આપણામાં હમાર ના વાગે એવું આપણે જોવું પડે. વધારે વરસાદ પડે મોટા છાંટાનો તો જે ઓરેલું હોય ને દળપાઈ જાય. એમાં અનાજના પ્રકાર આવે, આમ સીધું નીકળતું હોય એ નીકળી જાય, પણ જે ફાડી થતું હોય મૂકે ને પાંદડાવાળું એ ભાગ્યે જ નીકળે, દળપાઈ જાય. એટલે આ વરસાદમાં આવું જ હોય. આપણે કર્મકાળની હરોળમાં એટલા બધા અટવાઈ જઈએ. આજનો સમય મગનભાઈએ એવું કહ્યું કે અમારે ગામમાં ને ઘરે મકઈ કરી છે ને મકઈનું હવે લોન કરવાનું છે. આપણે છોકરા બધા ખાતા થઈ જાય એમ, કશું વાંધો નહીં. અને મારે એવું બોલે ઢોળાવડે પૂજા કે નહીં એમ કે પૂજવાના મળે એટલે તમને બોલાવીશું. મેં મારા ઘરે જ નહીં રીત કરતો એ બધી કોઈ દિવસ નહીં. હીરાભાઈ ત્રીજે વર્ષે મારો સારો ખેતી કરી ગયેલો તો મેં કીધું હું લઈ આવું એને. મેં ડોડા વાળંદથી ભાગી લાવ્યો, ભાગીને એને શેક્યા કમ્પ્લેટ અને પછી એને 10 મિનિટ થાય મારે ટોવા જતા ટોવાથી ઉઠાડાયો એને લઈ આવ્યો. પછી એને બેહાડ્યો અને ડીશને ઢાલીને એને આવ્યા ખાવા ઠરાઈ દો. આપણે તો સમજ રાખી આપણે કે નળિયું લેતા આવીએ એટલે નળિયું લાવ્યો. પછી પછી એમ ઓછો લેતા પછી પૂછ્યું બધું ગયું ને પૂછ્યું ભાઈ હવે તારે કરવાનું હું એમ હોમ પાડ્યો પણ મેં કોઈ આયા જે શેકીના નથી એ આખા નખા હોવનમાં નાખેલા અગ્નિમાં તાર શેકાય. હજી આપણે નળિયા લઈને આમ શું કરીએ આપણે અને એક દાણો એની કદર કરતા શીખો. આપણે એને આપણે ગોટરો ધુમાડો કરી નાખવાનું. એ દાણો પેટમાં જતા પોષણ થાય કે ના થાય. આખો તો આખો અગ્નિ નાખ્યો તો શીખાયો કે નહીં? તે હોવનમાં થઈ ગયું કે નહીં થઈ ગયું? આ પ્રત્યક્ષ દાખલો બન્યો. એ નામ માન્યો તે નામ માન્યો મારું. ના ના મને કરવું પડે તું આ તું કરી લેતા જેવું કર્યું. પણ આ સમજણ કે જગતનો વ્યવહાર હતો એની પાસે એટલે આયા આપણી વાતને સમજે. પણ મારે એવું કેવું છે સમજી લેતા આપણે નીતિ પ્રમાણે જીવન જીવીએ. કેટલી કર્મ કાઢવાની આપણે
કમાડો વાહ વાહ કરીશું આપણે, પાછલી પેઢીને કેવું આપણે ચિત્રીને આપીશું આ કે. અને ખરેખર આ વ્યવહાર જે તમે આપણે બધા રાખીએ છીએ, પૂર્વજો રાખતા હતા, આપણે રાખીએ છીએ. અને ખરેખર જોવા જઈએ તો આ હરાદામાં થાય. પેલા બધા કાગવાસ એમ કરી નાખે અને બાદ ખાબરા પર કાગવાસ છે એવું કરી કાગડા ખાઈ જાય. તે પાછા આપણે કે પિતૃ તર્પણ, પિતૃને આપીએ આપણે. પિતૃ એટલે મરી ગયેલા હોય પેલા પેઢીઓના, એને આપીએ. એ કાગવાસ જ કે કાગડો ખાવાનું કોણ થાય? હવે અહીંયા કયા રૂપમાં આપણે બાળુને હોય કેવા ગણે? અહીંયા કાગડા જેવા ગણે. આપણે આ સમયમાં શ્રાદ્ધ આવે, આમાં જ આપણું આવી જાય, આમાં ડોડા થઈ જાય આપણે. એટલે આપણે તો હળી મળીને કમ્પ્લેટ વિચાર કરીએ, બધા ખાઈએ ને 90 ધરાઈએ છીએ, સન્મુખ ધરાઈએ કરીએ આપણે. એને છોકરાઓ ધરાઈએ સન્મુખ. આપણને એ ખબર નહીં પડતી કે આપણે શ્રાદ્ધ કરીએ છીએ, ઘાણી બી કરીએ, વાતમ કરીએ, બધે ભીતરે કરીએ. આ બધું ભીતરે કરતા ચિતરતા આવ્યા ને આ દલપતરામ જે આપણા ભીતરમાં બતાવી. બાકી આપણો હજુ મેળ પડતો આ ભીતરે ચિત્રતા નહીં પડી હારી. એ જો ચિત્રી ના હોત ને તો ભીતરમાં ના આવ્યું હોત. કારણ કે અનેક બધું બધા ચિત્રી નાખેલા. આપણે જોડું કરીએ તેવો ચિત્રી નાખેલી. એ જોડું હોય તો નહીં મૂક્યું લખાય. ખેતો બગડો કૂતરો બગડો બધો ચિત્રી નાખ્યો. રાણી કાજો માજી કાજો બધું ભાગનું ચિત્રી નાખ્યું. એ ભીતરે ચિત્રેલા. પણ આપણને અને આ મોડે બોલતા આવ રામ એ મોડે બોલતા. હીરારામ તો કહેવાય જ નહીં, વર્તિક રામે ના કહેવાય, અને રવિ આમનું નામે ના લેવાય, કે મંગારામે ના કહેવાય, ભરતરામે ના કહેવાય જ નહીં. કારણ કે એવો શબ્દ લાગે જ નહીં આપણને કોઈ દમ. એ ખાલી બોલવાનું દે આમ. એટલે એક સાકી કોક સંતે કાક સભામાં એવી લાગે કે રામ બોલવાની પડી ગઈ છે ટેવ. જ્યાં સુધી આત્મ રામને ના ઓળખો ત્યાં સુધી ચાલી ગઈ. કયા સમયમાં કહી ગયા. અને ખરેખર આપણે આ દલપતરામ મહારાજ આવ્યા પછી એ હીરા રામે થઈ ગયું, વલસિંહ રામે થઈ ગયું, મંગળ રામે થઈ ગયું, ભારત રામે થઈ ગયું. અને પેલું પણ પ્રત્યક્ષ બતાવી દીધું. આ કોને મળી આવી? શિક્ષણની. આપણી પાસે આ શિક્ષણનું માળખું ના હોય તો આ વાત આપણને ઘેર પડતી નહીં. આ બલિહારી શિક્ષણની. નહીં તો ભીતરે ચિત્રી નવરા થઈ જતા અને મોડે બોલી નવરા થઈ જતા. હા, વડીલોએ રામ કરતા આવ્યા તો આ રામ થયા રે પ્રગટ. અને ભીતરે ચિત્રી તો ભીતરમાં થશું. આપણે એવું નથી કે નહીં માનતા એવું, પણ જો ભીતરમાં નજીક હોય તે છેટું કહો બોલવાનું. વર્ષો પૂર્વજ થઈ ગયેલું એક પ્રકારે આપણે ડિઝાઇન થઈ ગઈ કહેવાય. પણ હમણાં તો અહીંયા જોવાનું. હવે ઘણાએ વર્ષો સુધી 150 વર્ષો ખેંચી નાખ્યા, કોઈ 110 ખેંચી નાખ્યા, કોઈ 100 ખેંચી નાખ્યા, કોઈ 90 ખેંચ્યા, કોઈ 80 ખેંચ્યા. આ ધીમા 70 ખતમ થઈ જાય છે બધા. કોઈ 60 માં તૈયારી કરી દેશે અને કોઈ 40 વર્ષમાં તૈયારી કરી દેશે. જેવું કેવું આપણે એવું 80 પહોંચાડવું હોય તો આપણે આને કમ્પ્લીટ રાખવું પડે. આપણે વગેરું હમણાં તમે જુઓ કે આપણે દાળ ભાજી ખાતેલા અને આઈટમ પણ સારી પોડી, કશું નડે નહીં. તેલ લેવા જવાનું ક્યારે દિવાળ આવે ત્યારે ઘી લાવવાનું. આ બધી હોય એમાં બધા તો એવું ખાવાનું નહીં. ચોપડું તારમાં બગડે થઈ જાય એવું છે બધા. તો હમણાં તમે કેટલું ચોપડું ખાવ છો? બગડે તેલ તો જોઈએ. પેલો કે હારામાંથી પડી જાય, પેલો કે મારો 6 મહિના 2 મહિના ડબ્બો ચાલે, પેલો કે 5 મહિનામાં પતી જાય, પેલો કે મારો 15 દાડામાં ડબ્બો પતી જાય. ડબ્બા વાપરવામાં હરીફાય. આપણે એવું નહીં કહેતા તમે ટાળી મેકો, પણ બધા ડબ્બા ઠરતા ડોળ્યો થણો ને એ ડોળો લઈ આવો. હારું ખો દુકાનો એ કપાસ અમારે ત્યાં તમે હો ચાલુ કરી દો કપાસ. એ કપાસ અહીં આવે પાછું પીવાનું. એ કે નહીં આપણે આ કેવું સંતો અસલ વસ્તુને લેજો જાણી, ગુરુ પાસે લેજો પીછાણી. સંતો અસલ વસ્તુને લેજો જાણી. જે સાચી વસ્તુ છે, અસલ છે, નકલ નથી, એ વસ્તુને આપણે આવરણ કરવાની છે.
ના કામની બધી બહાર જ કાઢવાની છે.